શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજના આ સત્સંગમાં આપણે શ્રી યમુનાષ્ટકના શ્લોક, તેમના ગુજરાતીમાં ભાવાર્થ અને ટીકા સહિત જોઈશું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરંદ મંદરેણુત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં બિભ્રતિમ. આ શ્લોકનો ભાવાર્થ છે: શ્રી યમુનાજીને હું વંદન કરું છું. શ્રી યમુનાજી સર્વ સિદ્ધિઓના કારણ છે. મુરારી જે શ્રી કૃષ્ણ તેમના ચરણારવિંદની રજ જલથી અધિક જેમાં સ્ફુરાયમાન થાય છે, એવા આપના તટ ઉપર ઉગેલા પુષ્પોથી સુગંધિત વનને કારણે સુગંધયુક્ત જલ વડે સુરભાવ અને અસુરભાવવાળા ભક્તોને પ્રભુનું સ્મરણ થાય એવી શોભાને ધારણ કરે છે. તે બેઉ પ્રકારના ભક્તો ભગવાનની પ્રાપ્તિ માટે શ્રી યમુનાજીનું પૂજન કરે છે. આ શ્લોકની ટીકા જોઈએ. શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી યમુનાજી કેવા છે તેનું નિરૂપણ કરતા કહે છે, સર્વ પ્રકારની સિદ્ધિના કારણરૂપ છે. ભક્તોમાં ભગવદ ભાવની વૃદ્ધિ કરે છે. ભક્તનો ભગવાન સાથેનો સંબંધ થવામાં જે પ્રતિબંધો કે અંતરાયો આવે છે, તે સર્વને દૂર કરીને ભગવાનનો સંબંધ કરાવવામાં જેટલી જે પ્રકારની શુદ્ધિની આવશ્યકતા છે, તેટલી શુદ્ધિ કરી આપે છે. વિના આયાસ ભગવાનનો સંબંધ કરાવે છે. ભગવાનનું પ્રિયત્વ સિદ્ધ કરે છે. નૂતન સેવા ઉપયોગી દેહ સંપાદન કરે છે. ઇત્યાદિક અષ્ટવિધ ઐશ્વર્યની સિદ્ધિ છે. વળી પ્રભુની લીલાના દર્શન કરાવે છે. પ્રભુની લીલાના આનંદનો અનુભવ કરાવે છે. સર્વાત્મ ભાવની સિદ્ધિ કરે છે. ભગવાનના વિયોગમાં પણ ભગવદ આવેશયુક્ત દેહ સિદ્ધ કરે છે. જેઓની લૌકિક સર્વ વિષયોમાં દ્રષ્ટિ ન હોય, પરંતુ ભીતર દ્રષ્ટિ હોય, તેમને પ્રભુની લીલાના દર્શનની સિદ્ધિ કરાવે છે. પ્રભુનો વિરહ હોય ત્યારે જેવો સર્વાત્મ ભાવ જરૂરી હોય, તેવા સર્વાત્મ ભાવને સિદ્ધ કરે છે. ઇત્યાદિક અનેક સિદ્ધિઓ છે. તે સર્વ સિદ્ધિઓના કારણભૂત શ્રી યમુનાજી છે. મુરારી જે શ્રી કૃષ્ણ તેઓના ચરણારવિંદની રજ જલથી અધિક જેમાં સ્ફુરાયમાન છે. આપણા પ્રભુ શ્રી કૃષ્ણના ઘણા નામો છે. તેમાં મુરારી નામ લખવાનો અભિપ્રાય એવો છે કે જેમ ભૌમાસુરે 16,000 રાજકન્યાઓને રોકી હતી, તેમાં તેઓને ભગવાનની પ્રાપ્તિ થવામાં પ્રતિબંધ રૂપ જલનો દોષાત્મક મૂર દૈત્ય હતો. તેને મારીને ભગવાને સર્વનો અંગીકાર કર્યો. તે રીતે પ્રભુની પ્રાપ્તિમાં પ્રતિબંધ રૂપ જે દોષ હોય તેને મિટાવીને પ્રભુ આપ ભક્તોનો અંગીકાર કરે છે. એવા પ્રભુના ચરણારવિંદની રજ શ્રી યમુનાજીમાં સ્ફુરાયમાન છે. તે દર્શાવવા માટે મુરારી નામ કહ્યું છે. તટ ઉપર જે નવા વન છે, તેની સુગંધ જેના પુષ્પોથી પ્રગટ થઈ રહી છે, તેથી સુગંધયુક્ત જલને કારણે સુરભાવ તથા અસુરભાવવાળા ભક્તોને પ્રભુનું સ્મરણ થઈ આવે તેવી શોભાને ધારણ કરે છે. આમાં
દૈન્ય ભાવવાળા ભક્તો, સુર ભાવવાળા ભક્તો, માનવ ભાવવાળા ભક્તો અને અસુર ભાવવાળા ભક્તો એવા ઉભય પ્રકારના ભક્તો ભગવાનની પ્રાપ્તિ માટે શ્રી યમુનાજીનું પૂજન કરે છે. હવે શ્રી યમુનાજીના આવિર્ભાવનો પ્રકાર જણાવે છે. હવે બીજો શ્લોક જોઈએ. કલિંદ ગિરિ મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલસત પ્રકટ ગંડ શૈલોનતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા. આ શ્લોકનો ભાવાર્થ છે, સૂર્ય મંડળથી કલિંદ પર્વતની ઉપર પડવાને કારણે ફીણ બહુ જ થવાથી પૂર ઘણું આવે છે. તેના વડે ઉજ્જવળ છે. ઊંચા નીચા પર્વત ઉપર ચડવું ઉતરવું છે. તે વિલાસ ગતિ રૂપમાં સુશોભિત છે. જલ પ્રવાહનો વેગ પાષાણને ઊંચે ફેંકે છે. તેથી તે પાષાણ પ્રકટ દેખાય છે. તેના વડે શ્રી યમુનાજીનો પ્રવાહ ઊંચો જોવામાં આવે છે. શબ્દ સહિત પ્રવાહની ગતિથી વિલાસયુક્ત ઉત્તમ હિંડોળામાં બિરાજતા હોય એવા અનુભવાય છે. મુકુંદ શ્રી કૃષ્ણની પ્રીતિ ભક્તોમાં વધારે છે અને ભક્તોની પ્રીતિ ભગવાનમાં વધારે છે અને કમળના બંધન રૂપ સૂર્યના પુત્રી છે એવા શ્રી યમુનાજી બધાથી મોટાઈ વાળા બિરાજિત છે. આ શ્લોકની ટીકા છે. સૂર્ય મંડળમાં જે નારાયણ છે તેમના આનંદાત્મક હૃદયથી દ્રવીભૂત રસાત્મક પ્રગટ થઈને સૂર્ય મંડળથી કલિંદ પર્વતની ઉપર પડે છે અને ત્યાં કાલિંદીને પોતામાં મેળવી લે છે. અત્યંત ઊંચેથી પડવાથી ફીણ વધારે થાય છે. તેથી ખૂબ પૂર આવે છે. તે કારણે આપ ઉજ્જવલ જણાય છે. પર્વત ઉપર ઊંચે નીચે ચડવા ઉતરવાની ગતિ વિલાસ રૂપ છે. તેમાં સુશોભિત અને પ્રવાહનો વેગ પાષાણને ઊંચે ઉછાળે છે. તેથી તે પાષાણ જલથી બહાર પ્રકટ દેખાય છે. આથી શ્રી યમુનાજીનો પ્રવાહ ઊંચો જોવામાં આવે છે. શબ્દ સહિત પ્રવાહની ગતિથી આપ વિલાસયુક્ત જણાય છે. અથવા સર્વ વ્રજવાસી જ્યાં જાય છે ત્યાં વ્રજને સંગે લઈ જાય છે એવા વ્રજ સહિત વ્રજવાસીઓની ગતિથી વિલાસયુક્ત છે. જો કે હિંડોળામાં વિરાજેલા ન હોવા છતાં પ્રવાહ ઊંચા નીચા સ્થળો પર ચાલતો હોવાથી અર્થાત પ્રવાહની ઊંચા નીચા સ્થળો પરથી ગતિ હોવાથી તે કારણે ઉત્તમ હિંડોળામાં વિરાજેલા હોય એવું જણાય છે. અત્રે ઉત્તમ દોલા કહેવાનો આશય એ છે કે દોલાનો સ્વભાવ આવવા જવાનો હોય છે અને શ્રી યમુનાજીનો પ્રવાહ ભગવાનના દર્શનની આતુરતા હોય તે રીતે સન્મુખ જ જાય છે. તેથી ઉત્તમ દોલામાં અધિરૂઢ છે એવું કથન છે. મુકુંદ જે મોક્ષ આપવાવાળા શ્રી કૃષ્ણ તેમની પ્રીતિની ભક્તો પ્રતિ વૃદ્ધિ કરે છે. વળી કમલના બંધુ રૂપ સૂર્યના પુત્રી એવા શ્રી યમુનાજી સર્વથી અધિકતાથી શ્રેષ્ઠતાથી વિરાજેલા છે. હવે શ્રી યમુનાજી ભૂમિ ઉપર પધાર્યા તે પછીના ધર્મનું નિરૂપણ કરે છે. તે શ્લોક આવતા વિડીયોમાં જોઈશું. તો આજે આપણે આ સત્સંગમાં યમુનાષ્ટકનો પહેલો અને બીજો શ્લોક
ભાવાર્થ અને ટીકા સહિત જોયો. જો એમાં કંઈ પણ ભૂલ હોય તો ક્ષમા કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.